નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. જૂનાગઢ જિલ્લાના 88 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સાથે મુલાકાત. ગુજરાત સરકારના નવા ચૂંટાયેલા જૂનાગઢ જિલ્લા 88 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ સાથે મુલાકાતનો વિશેષ અહેવાલ. જૂનાગઢ જિલ્લાના 5 ધારાસભ્યોમાં આજરોજ કેશોદ 88 વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મુલાકાત. આપણા એમએલએના વિશેષ અહેવાલમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈની અંદાજિત 2 માસના સમયગાળામાં શું કામગીરીઓ હાથ ધરવામાં આવી તેનો વિશેષ ચિતારમાં માંગરોળ તાલુકાના આજકથી આંત્રોલી 3.5 મીટરનો રસ્તો પહોળો કરી 5.5 મીટરની પહોળાઈ સાથેનો ડામર રોડ અંદાજિત 30,78,000ના ખર્ચે નવીનીકરણ થયું. તેમજ કેશોદ તાલુકાના રંગપુરથી કાલવાણીમાં 3.5 મીટરમાંથી 5.5 મીટરની પહોળાઈ સાથે ડામર રોડનું 19,78,000ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું. આજ રોજ માંગરોળ તાલુકાના લોહેજ ગામમાં પેવર બ્લોકનું કામ અંદાજિત 15 લાખના ખર્ચે ખાતરમુહૂર્ત કરવામાં આવનાર છે. આવા જ વિશેષ અહેવાલ સાથે ફરી મળીશું આપણા એમએલએના પ્રોગ્રામમાં. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. સાહેબ, અત્યારે આપણે ઘેડ વિસ્તારની અંદર પાણીની સમસ્યાઓ બહુ રહે છે. જે પાણીની અંદર ઘેડ વિસ્તારમાં જે બામણા સાહેબ ગયા વખતે જે પારા તૂટી જવાના બનાવ બનેલા હતા, તે બાબતોને લઈને શું કાર્યવાહી થશે? એ પારા જે તૂટેલ હતા ને, એ પારા નવા બનાવવા માટે એ એસ્ટિમેટ બની ગયા અને એ અવારના વર્ષમાં બની જશે. આજે આરસીસીના અવારના વર્ષમાં જ બનશે. એ પારા પાસ થયા પણ કંઈક ડિઝાઇનનું ફેરફાર કરવાના વાત કરે, પણ ફેરફાર થાય તો વરસ હોઈ જાય. અવાર જ પાડા નવા કરાવવાના થશે. એ સિવાય કોઈ કામગીરી અત્યારે જે 1.5 મહિનાની અંદર જે તમે ચૂંટણા બાદ જે નવી કામગીરી કોઈ શરૂઆત કરવામાં આવી અથવા તો જે કામગીરી તમારા દ્વારા કરવામાં આવવાની છે કંઈ પણ એ અમારા ઘેડ વિસ્તારના માંગરોળ ને કેશોદના જે પાડા તૂટવાથી નુકસાની થઈ ને, એ માંગરોળ અને કેશોદના ઓછા ગામ છે. બે તાલુકા વચ્ચે 13,700 લેખે 2 હેક્ટરના પૈસા પણ વાર મળ્યા છે રજૂઆત કરવાથી. અને ખાસ કરીને આપણે જે કેશોદની અંદર આપના દ્વારા કામગીરી સિટી લેવલે કઈ કરવામાં આવનાર છે કે અથવા તો અત્યારે હાલની તકે કામગીરી ચાલુ કરવામાં આવી છે, એવી કોઈ કામગીરી ખરી? અત્યારે આ રેલવેના અંડરનાળાનું કામ હાલે છે અને રસ્તા પણ બને છે. અત્યારે આપણે બાલાગામ પાટિયાથી બાલાગામનો રસ્તો અત્યારે ચાલુ છે. 10,75,00,000ને ખર્ચે. એક રસ્તો 9 કરોડને ખર્ચે બગારાથી વાડલા ફાટક, એ રસ્તો પણ ચાલુ છે. અને પાણીની પાઇપલાઇન 15 કરોડને ખર્ચે અત્યારે બાલાગામથી ખોખડા ફાટકથી બાલાગામથી અન્ય ગામમાં કામ પાસ થઈ ગયું અને કામ ચાલુ છે. આ હતા કેશોદના આપણા એમએલએમાં દેવાભાઈ માલમ, અને તેમની સાથે મુલાકાત કરી અને આજની જે વિશેષ કામગીરીની બતાવવાનો પ્રયત્ન કર્યો. કેમેરા સાથે જગદીશ યાદવ. નમસ્કાર. ગુજરાતની અંદર જે નવા વરણી થયેલા જે એમએલએ શ્રીઓ છે તેમની મુલાકાત કરી અને જૂનાગઢ જિલ્લાના 5 જે એમએલએ શ્રીઓ છે તેમાં એક એપિસોડ બનાવવાનું જે કામગીરી કરવામાં આવી છે, તેમાં ખાસ કરીને જે એમએલએ શ્રી જે એમાં આપણા એમએલએ ની અંદર આજે દેવાભાઈ, આપનું સ્વાગત છે. અને ખાસ કરીને અમારો એક ધ્યેય છે કે જે કામગીરી તમારા દ્વારા જે 1.5 મહિનાની અંદર કઈ રીતની કામગીરી કરવામાં આવી તે બાબતે આપનો
શું માહિતી છે? દેવાભાઈ પી માલમ, કેશોદ 88 ધારાસભ્ય. મારા વિસ્તારમાં આજથી આત્રોલી જસ્તો રસ્તો 50 વર્ષ થયા હશે. એ 4.5 મીટરનો રસ્તો હતો, અત્યારે 5.5 મીટર વાઇડિંગ રોડ ડામર રસ્તો 30,78,000 ખર્ચે આ 10 દી પહેલા થઈ ગયો. રંગપુર કાલવાણી એ 4.5 મીટરનો રસ્તો હતો, એ 5.5 મીટર વાઇડિંગ ડામર રોડ 19,78,000 ખર્ચે એ પણ 10 દિન અંદર રસ્તો પૂરો થયો. અને મારા વિસ્તારમાં મોટું હિટાસી કેનાલમાં જે કાપને ગાર હોય એ કાઢવા માટે વર્ષો વહી ગયા. એ અત્યારે એ ખેડૂતને માટે થઈ અને રજૂઆત બહુ હતી એટલે આપણે અત્યારે લઈ આવ્યા. ખેડૂતના અમારે ત્યાં એક કાળા મગની એક મોહમ થાય, વરસાદ આધારિત ખેતી છે. તો કાળા મગના ભાવ નીચા હતા, સરકારમાં રજૂઆત કરતા અત્યારે 1310 થયા, અત્યારે 1350 ભાવ થઈ ગયા. એટલે સરકાર ખરીદી કરે કે ન કરે તો ખેડૂતને જે ભાવ જોતા હતા એ ભાવ થઈ ગયા. એટલે અત્યારે આજે લોજ ગામે નરેગામાં 5 લાખનું આ પેવર બ્લોકનું આજે જ પણ કામ અત્યારે 10 વાગે હું જવાનું છે અને ખાતમુહૂર્ત કરવાના છે. એટલે મારા એરિયામાં ખેડૂત લક્ષી જેટલા ગઈ સાલ હું 6 હિટાસી લાવ્યો હતો અને વર્ષો વહી ગયા, એ કામ અધૂરા હતા, એ ઘણા થઈ ગયા. અને આ વખતે પણ હું એ હિટાસી